નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ તે કાળીંગાનું થેસર છે. દેશી કાળીંગા વાવવામાં આવે છે તેનું થેસર છે. આ હમણાં થેસર લાવ્યું ત્યારે એમાં કાળી પાછળ ડોસલામાં અને કાળી ભેગો કચરો બહુ આવતો હતો. જાતે અમે સેટિંગ કરી અને તેને રિકવર કર્યું છે. હવે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે ભાઈ મિત્રો કાળીંગા નાખી રહ્યા છે અને અમે થોડી વાર આગળ પણ દેખાડશું, કારણ કે જે ડોસલાની અંદર પણ કળી આવતી નથી અને કળીની અંદર પણ કચરો એટલો આવતો નથી. જોઈ લો મિત્રો, આ કળી કેવી એકદમ ક્લીન કાઢે છે. નોર્મલ થોડા ઘણો જે કચરો આવે છે તો આપણે જ્યારે પાણીની અંદર કળી ધોઈએ એટલે નીકળી જાય અને ક્લીન થઈ જાય છે. અને હવે જોઈ લો કે આ ડોસલા જે આપણે જોઈ રહ્યા છીએ તેમાં પણ કળી દેખાતી નથી. એકદમ ક્લીન કાઢે છે. જાતે મજૂરી તો કરવી પડી પણ સેટિંગ આવી ગયું. 3-4 દિવસે સેટિંગ કરી રહ્યા. હવે કળી કચરાની અંદર કળી પણ નથી આવતી. એકદમ ક્લીન જોઈ લો મિત્રો, કેવી ક્લીન કળી દેખાય છે. ડોસલા બિલકુલ નોર્મલ, એક પણ કળી હવે આવતી નથી અને કળીની અંદર પણ કચરો. અને કલાકનું કળી પણ સારી કાઢે છે, જેવી 6-7 બોરી જેવી કળી નીકળી જાય છે. એવા આપણે જે ભાઈ નાખી રહ્યા છે જે ટોલામાં, એ ટોલા 7 થી 8 ટોલા કલાકમાં નીકળી જશે. અને જો આ હૂક પણ આપણે નીચે પડતો એને પણ 2 પાટા મરાવી વેડિંગ કરીને હૂકની અંદર લઈ લીધું હતું. પહેલાં શું લીપટ ઉપર આપણે રાખવું પડતું થેસર, ને આરપીએમ પણ 10-12 ઉપર જ થેસર ચાલે છે અને ક્લીન લાવે છે. તો અમારો વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો.